હવે જોઈએ ઉદાહરણ 2.10 એ 900 પિકોફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિ એ. આકૃતિ કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? બી. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આકૃતિ બી. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો હવે આપણે પહેલા એક કિસ્સો જોઈએ. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો Q બરાબર CV. તો C નું મૂલ્ય છે 900 પિકોફેરાડ, એટલે 900 into 10⁻12 ફેરાડ into V, એટલે 100 વોલ્ટ. તો આ થયું 9 into 10⁻8 કુલમ. હવે આપણે તેમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા ગણવાની છે. તો તેનું આપણી પાસે સૂત્ર છે કે U બરાબર ½ CV². તો ડાયરેક્ટ તમે અહીંયા C અને V નું મૂલ્ય ગોઠવીને પણ ગણી શકો છો. બીજું સૂત્ર છે Q²/2C. તો Q આપણે ગણ્યો, C નું મૂલ્ય આપેલું છે, આનો પણ ઉપયોગ કરી શકીએ, અને U બરાબર ½ QV. તો હવે જો અહીંયા આપણે આ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીએ, ½ Q નું મૂલ્ય 9 into 10⁻8 V 100, તો આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મળશે 4.5 into 10⁻6 જૂલ. આ સૂત્ર પણ આપણે વાપરી શકત, પણ આપણે Q વિદ્યુતભાર ગણ્યો, કારણ કે બીજા કિસ્સાની અંદર આપણને એ ઉપયોગી થશે. હવે આપણે શું કર્યું છે કે આ જે કેપેસિટર છે એની ઉપર Q વિદ્યુતભાર છે. હવે એને આપણે બેટરીથી અલગ કરી દીધો અને તેના જેવા જ 900 એટલે કે 900 પિકોફેરાડ વાળા કેપેસિટર સાથે જોડી દીધું. હવે બંને કેપેસિટરના મૂલ્યો સમાન છે, એટલે વિદ્યુત ભારની વહેંચણી સમાન થશે. એટલે હવે જ્યારે આપણે આ બીજા કિસ્સાનો વિચાર કરીશું ત્યારે બંને કેપેસિટર ઉપર Q/2 વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. બરોબર છે? તો હવે આ તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી? તો આપણે બંને કેપેસિટરમાં સંગ્રહિત સ્વતંત્ર ઉર્જા ગણીએ આપણે. બરોબર? તો તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા, તો એક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U1, બીજામાં U2 બરાબર U'. U1 plus U2 બરાબર U'. હવે U1 કેટલી? તો કે આ સૂત્ર Q²/2C પ્રમાણે જોઈએ તો વિદ્યુતભાર કેટલો? તો કે Q/2. તો Q/2 નો વર્ગ upon 2C વત્તા Q/2 નો વર્ગ upon 2C. તો આ થયું 1/4 Q²/2C વત્તા 1/4 Q²/2C. પણ Q²/2C એટલે આપણું U છે, તો આપણે લખી શકીએ કે આના બરાબર U/4 plus U/4. હવે U/4 plus U/4 એટલે U/2. તો કેપેસિટરમાં એટલે કે આ તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા U/2 થઈ. U તો આપણે ગણેલું છે 4.5 into 10⁻6, એનું મૂલ્ય ગોઠવી દઈએ. તો આ તંત્રની અંદર સંગ્રહિત કુલ ઉર્જા આપણને મળી 2.25 into 10⁻6 જૂલ. ક્લિયર મિત્રો? તો આ ચેપ્ટર પત્યું. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું.